હાય ફ્રેન્ડ્સ, સ્ટુડન્ટ્સ માય સેલ્ફ સુમિત પટેલ. આજે આપણે ગ્રેડ 5ના મેથ્સની અંદર ચેપ્ટર 1 જે આપણું કન્ટિન્યુ છે એ રાષ્ટ્રીય ફળ કેરી વિશે આગળ જોઈશું. તો લાસ્ટ વિડીયોની અંદર જે આપણે વાત કરી હતી, બરાબર, કે જ્યારે પણ આપણે કેરી લાવીએ છીએ માર્કેટમાંથી, એનો રસ કાઢીએ છીએ ત્યારે જે લાવેલી કેરી છે એના ત્રીજા ભાગનો રસ નીકળે છે. એટલે કે 1 કિલો કેરી હોય તો એનો ત્રીજા ભાગનો રસ નીકળે છે. એના પરથી આપણે એક્ઝામ્પલ પણ જોયા હતા કે કેવી રીતે આપણે કિલોગ્રામમાં કેરી લાવીએ છીએ અને તેનું કન્વર્ટ કરીએ છીએ કેટલા કિલો આપણને રસ મળે છે એમાંથી, બરાબર. તો એક એક્ઝામ્પલ એવું હતું કે આપણે મધુબહેને 1 મહિનાની અંદર 6000 કિલોગ્રામ કેરીમાંથી રસ કાઢવાનું નક્કી કર્યું હતું, બરાબર. હવે જે આ 6000 કિલો કેરીમાંથી રસ કાઢવાનું નક્કી કર્યું હતું, તો આપણે શોધ્યું હતું કે એમને કેટલો રસ પ્રાપ્ત થાય છે. કેરીની સંખ્યા કેટલી હતી? 6000 કિલો. તો કેવી રીતે કર્યું હતું કે 1 કિલો કેરી હોય, બરાબર, તો એમાંથી નીકળતો રસ કેટલો? 1/3 જેટલો. માટે 6000 કિલો કેરી હોય તો એમાંથી નીકળતો રસ કેટલો? 6000 ગુણ્યા 1/3 કરીને આપણે 2000 કિલો જવાબ લાવ્યા હતા. એ જ પ્રમાણે મેં એક બીજું એક્ઝામ્પલ પણ તમને શીખવાડ્યું હતું કે 9000 કિલો કેરી હોય, બરાબર, તો એમાંથી કેટલો રસ નીકળશે. ત્યાર પછી આપણે એક હોમવર્કમાં દાખલો આપ્યો હતો આ રીતનો જ સેમ. કેવી રીતે હવે તમે એનો જવાબ લાવો છો એ જોવાનું હતું, બરાબર. સ્ટુડન્ટ્સે ટ્રાય કર્યો હશે, ઘણા સ્ટુડન્ટ્સે જવાબ પણ લાવ્યા હશો, પણ તેમ છતાં પણ હું જે જવાબ અહીંયા તમને શીખવાડું છું એ એકવાર જોઈ લેવું. તો અહીંયા રકમ મેં તમને શું આપી હતી કે 4500 કિગ્રા કેરીમાંથી કેટલો મેંગો પલ્પ તૈયાર થશે? 4500 કિગ્રા કેરીમાંથી. તો જે ગણતરી હતી આપણી એ કેવી રીતની હતી? તો 1 કિગ્રા કેરી હોય તો એમાંથી નીકળતો રસ કેટલો હતો? તો 1/3. માટે 4500 કિગ્રા કેરી હોય તો એમાંથી નીકળતો રસ કેટલો? તો અહીંયા શું કરીશું હવે? તો ચોકડી ગુણાકારની રીત 4500 ને 1/3નો ચોકડી ગુણાકાર. તો 4500 ગુણ્યા 1/3. હવે આગળ કે 4500 ગુણ્યા 1/3માં 1/3 કેવી સંખ્યા છે? તો અપૂર્ણાંક સંખ્યા છે, 1 અંશમાં છે, 3 છેદમાં છે. તો અંશનો ગુણાકાર આપણે અંશ જોડે કરીશું. તો 4500 ગુણ્યા 1/3. 4500 એકા 4500 છેદમાં 3. ત્યાર પછી તમારે ભાગાકાર કરવાનો છે. તો કયો ઘડિયો છે જ્યાં 3 પહોંચીએ તો 45 આવે? તો 15નો ઘડિયો. 15ના ઘડિયામાં 15 એકા 15, 15 દુ 30, 15 તરી 45. તો અહીંયા આવશે 15, પાછળ 2 0. તો કેટલા કિલો રસ નીકળ્યો? 1500 કિલો રસ થાય છે. કેટલી કેરી હોય તો? તો 4500 કિગ્રા કેરી હોય તો 1500 કિલો રસ નીકળશે. જે સ્ટુડન્ટ્સે આ જવાબ લાવ્યા છે એ સ્ટુડન્ટ્સનો આન્સર સાચો છે. ચેક કરી લેજો તમે. હવે આની જગ્યાએ તમે અનધર કોઈ પણ રકમ લઈ શકો છો. માની લો કે અહીંયા તમે 450 લઈને પણ ગણતરી કરી શકો છો, અથવા તો 900 લઈને પણ ગણતરી કરી શકો છો. આ ગણતરી કરવાથી તમારી પ્રેક્ટિસ વધશે. અપૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર કેવી રીતે થાય છે તેની માહિતી મળશે. હવે આગળ એ જ પ્રમાણે મધુબેન કહે છે કે 6 કિલોગ્રામ કેરી માટે ગણતરી કરીએ, બરાબર. 6 કિલોગ્રામ કેરી માટે. તો 6 કિગ્રા કેરીમાંથી રસ કાઢવો હોય આપણે તો એની ગણતરી કરીએ. તો કેરીની ખરીદી માટે, એટલે કે જે સૌથી આપણું ઇમ્પોર્ટન્ટ શું હતું? મેંગો પલ્પ જે બનાવવાનો છે એના માટે કેરી જોઈશે. તો કેરી ખરીદવી પડશે પહેલાં. તો કેરીની ખરીદી માટે કેરીનો ભાવ કેટલો છે? તો 15 રૂપિયા પ્રતિ કિગ્રાના ભાવે. એકદમ હોલસેલનો ભાવ છે, ડાયરેક્ટ આંબાવાડીનો, બરાબર. 15 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો ભાવ છે. પછી તૈયાર મેંગો પલ્પની ખરીદી માટે, એટલે કે જે રસ તૈયાર થાય છે આપણે આ કેરીમાંથી, એ રસનો ભાવ કેટલો છે? તો 70 રૂપિયા પ્રતિ કિગ્રા.
બરાબર 70 રૂપિયા પ્રતિ કિલો રસનો ભાવ છે આપણો વેચાણ કિંમત. આવું આપણે અનુમાન કરીને નક્કી કરેલું છે કે આપણે 15 રૂપિયા કિલો કેરી લાવીશું અને 70 રૂપિયા કિલો રસનો વેચીશું. આગળ કે આપણે 6 કિગ્રા કેરીનો રસ કાઢીએ, બરાબર 6 કિલોગ્રામ કેરીનો રસ કાઢીએ તો આપણને કેટલા કિગ્રા મેંગો પલ્પ મળે. હવે તો તમને સમજાઈ જ ગયું હશે કેવી રીતે. તો અહીંયા જેમ તમે 4500 લખ્યા છે ત્યાં શું લખવાનું છે? 6 લખવાના છે. તો અહીંયા કેવી રીતે ગણતરી થાય? તો 1 કિગ્રા હોય કેરી, બરાબર, તો કે એમાંથી નીકળતો રસ 1/3 માટે 6 કિગ્રા કેરી હોય, બરાબર, તો એમાંથી નીકળતો રસ કેટલો? તો સો ઇઝી 6 અને 1/3 શું કરવાનું? તો ગુણાકાર, મલ્ટિપ્લિકેશન. તો આગળ જોઈએ 6 ગુણ્યા 1/3 બરાબર 6 ને કોની જોડે ગુણીશું? તો 1 જોડે. 6 અંશમાં છે, 1 પણ અંશમાં છે, 3 બંનેના છેદમાં આવી જશે. તો 6 એકા 6 છેદમાં 3. હવે 3ના ઘડિયામાં 6 ક્યારે આવે છે? તો છેદ અહીંયા નાની સંખ્યામાં ઉડાડતા શીખીએ આપણે, આગળ છેદ ઉડાડવાના જ આવશે. એટલે 6 3ના ઘડિયામાં આવે છે તો 3 ગુણ્યા 2 કરીએ તો થાય, બરાબર. એટલે 6 ચેકી અને 2 અહીંયા લખ્યું 3 ગુણ્યા 2. હવે આ અંશના 3 છેદના 3 જે છે એ ઉડી જશે. આ અંશના 3 અને આ છેદના 3 ઉડશે કેમ કે અહીંયા ગુણાકારની નિશાની છે એટલે ઉડાડી શકાય. કટ થઈ જાય તો ખાલી વધ્યા કેટલા? માત્ર 2. તો અહીંયા જવાબ આવે 2. એટલે કે કેટલા કિલો મેંગો પલ્પ મળ્યો? 2 કિગ્રા મેંગો પલ્પ મળ્યો. ત્યાર પછી આગળ કે 6 કિગ્રા કેરી માટે ચૂકવવી પડતી રકમ. 6 કિગ્રા કેરી હોય માટે ચૂકવવી પડતી રકમ. તો અહીંયા ભાવ લખેલો છે 1 કિગ્રાનો. તો આગળ જે એક્ઝામ્પલ આપણે ગણેલા છે એ પ્રમાણે કે 1 કિલો કેરીનો ભાવ 15 રૂપિયા છે તો 6 કિલોગ્રામ કેરીનો ભાવ કેટલો? શું કરતા હતા આપણે? ચોકડી ગુણાકાર. કોનો ચોકડી ગુણાકારમાં થશે? તો 1 કિલો એ 15 રૂપિયા, તો 6 કિલો એ કેટલા? તો 6 અને 15નો ચોકડી ગુણાકાર. તો અહીંયા 6 ગુણ્યા 15 કેમ કે આપણને અહીંયા ભાવ આપ્યો છે પ્રતિ કિગ્રાનો 15. તો અહીંયા જવાબ આવે છે 6 ગુણ્યા 15 એટલે 15 6 90. આવી ગયો જવાબ. સરસ. ચલો આગળ. 2 કિગ્રા તૈયાર મેંગો પલ્પ વેચતા મળતી રકમ 2 ગુણ્યા ખાલી જગ્યા બરાબર ખાલી જગ્યા. 2 કિગ્રા તૈયાર મેંગો પલ્પ. આપણે અહીંયા જે 2 કિગ્રા રસ તૈયાર કર્યો છે મેંગો પલ્પ એને વેચતા મળતી રકમ એટલે કે અહીંયા ભાવ આપેલો છે જુઓ પહેલાં જ કોઠામાં કે તૈયાર મેંગો પલ્પની ખરીદી માટે 70 રૂપિયા પ્રતિ કિગ્રા. એટલે 1 કિલોનો ભાવ 70 રૂપિયા. તો 2 કિલોના કેટલા? કોનો ગુણાકાર થશે? 2 અને 70નો. તો 2 ગુણ્યા 70 બરાબર કેટલા થાય? તો 7 દુ કેટલા થશે? 14 અને એની પાછળ એક શૂન્ય એટલે જવાબ આવશે 140. સમજાઈ ગયું? હવે આગળ. તેથી જો 6 કિગ્રા કેરીમાંથી મેંગો પલ્પ તૈયાર થાય તો 6 કિગ્રા કેરીમાંથી મેંગો પલ્પ તૈયાર થાય તો આપણને મળતી રકમ રૂપિયા ખાલી જગ્યા માઇનસ રૂપિયા ખાલી જગ્યા. એટલે 6 કિલો કેરીમાંથી પહેલાં તો રસ કેટલો નીકળ્યો? તો 2 કિલોગ્રામ. 2 કિલોગ્રામ રસના રૂપિયા કેટલા છે? તો 140. તો અહીંયા શું કરવાનું કે 90 રૂપિયા 140માં આપણે રસ વેચ્યો છે, બરાબર. 2 કિલો રસ જે બનાવ્યો એ 140 રૂપિયામાં આપણે વેચ્યો છે. 90 રૂપિયા શું છે? તો આપણે રસ બનાવવા માટે જે કેરી લાવ્યા છીએ તેની પડતર કિંમત છે. અહીંયા છે 6 ગુણ્યા 15 બરાબર 90. એટલે આપણી વેચાણ કિંમત 140, આપણી ખરીદ કિંમત 90. આ જો બાદબાકી થાય તો જે મળે છે, જો પ્લસ જવાબ મળે એટલે કે વધારે રકમ મળતી હોય તો એ નફો કહેવાય. તો નફો મળે છે અહીંયા કેમ કે વેચાણ કિંમત મોટી છે,
ખરીદ કિંમત નાની છે. નફો ખોટ નેક્સ્ટ છઠ્ઠામાં આવે છે, પણ એનું બેઝિક નોલેજ તમને અહીંયા ખબર પડે. કેમ કે એક વસ્તુ ક્લિયર રાખવાની કે કોઈ પણ વ્યક્તિ જ્યારે ધંધો કરે છે, બિઝનેસ કરે છે, તો એનો મુખ્ય હેતુ નફો હોય છે. બરાબર. તો આમને પણ નફો કરવા માટે જ બિઝનેસ કર્યો છે, એટલે 140 માઇનસ 90 એટલે કેટલા થશે? બાદબાકી કરો તો કેટલા થાય? 50 રૂપિયા. બરાબર. 50 રૂપિયા એનો જવાબ આવે છે. એટલે કે 50 રૂપિયા એમને 2 કિલો રસ વેચે તો મળે છે. તો એના ઉપરથી આગળ કે પરંતુ જો આપણે 6000 કિગ્રા કેરી લઈ મેંગો પલ્પ તૈયાર કરીએ તો 6000 કિગ્રા કેરી લઈ મેંગો પલ્પ તૈયાર કરીએ તો આપણને 1 મહિનામાં મળતી રકમ, એટલે કે આપણે લાસ્ટ વિડીયોની અંદર જે જોયું હતું કે 1 મહિનામાં કેટલો ટાર્ગેટ હતો? 6000 કિલો કેરી માંથી રસ કાઢવાનો. એટલે અહીંયા એ જ વસ્તુ છે કે 6000 કિગ્રા કેરી લઈએ તો જે મેંગો પલ્પ તૈયાર થાય છે એમાંથી આપણને કેટલી રકમ મળશે? તો અહીંયા પહેલાં શરૂઆતના સ્ટેજ ઉપર જોઈએ તો 6 કિલો કેરી હતી, એમાંથી આપણને કેટલો રસ મળ્યો? 2 કિલો રસ વેચ્યો એટલે કેટલા? 140 રૂપિયા આપણને મળ્યા. આપણી પડતર કિંમત 90 હતી, 140માંથી 90 બાદ કર્યું તો 50 રૂપિયા આપણને નફો મળ્યો. બરાબર. એટલે કે 6 કિગ્રાએ 50 રૂપિયા. બરાબર. 6 કિગ્રા કેરી લઈએ તો 50 રૂપિયા, તો 6000 કિગ્રા કેરી લઈએ તો કેટલા થાય? જો એ રીતે ગણતરી કરવામાં આવે તો એનો જવાબ આપણને મળી જાય. પણ અહીંયા તમને ડાયરેક્ટ કીધું છે કે 1000 ગુણ્યા, તો અહીંયા 50 છે એ નફો, કિલોનો નફો અહીંયા છે. 6 કિગ્રા કેરીનો નફો ગુણ્યા 1000 કરીએ એટલે કેટલો જવાબ મળે? તો અહીંયા 50 ગુણ્યા 1000 કરવાના છે એટલે 5 એકા 5, 5 એકા 5 અને પાછળ કેટલા શૂન્ય? 1 2 3 4, 1 2 3 4. આટલો એમને પ્રોફિટ મળ્યો છે. કેટલા કિગ્રા કેરીમાં? 6000 કિગ્રા કેરીમાં. એના વિશે જોઈએ તો 6 કિગ્રા કેરી હોય આપણી પાસે, બરાબર, તો મળતો નફો 50 રૂપિયા. બરાબર. માટે 6000 કિગ્રા કેરી હોય તો મળતો નફો કેટલો? આ જે મેં સ્ટેપ બનાવ્યું છે એની અંદર ચોકડી ગુણાકાર થશે. કઈ રીતે? તો 6000 ગુણ્યા 50 છેદમાં 6. બરાબર. હવે આ જવાબ તમારે લાવવાનો રહેશે. ઇઝી છે, કંઈ ભારે નથી. જો તમે 6 અને અહીંયા 6000 છે તો અહીંયા ભાગાકાર કરો, 6000 ભાગ્યા 6 એટલે કેટલા આવશે? તે સંખ્યાને અહીંયા 50 વડે ગુણો એટલે તમને આ જ જવાબ મળશે. તમારે પ્રયત્ન કરવાનો છે. તો મિત્રો સમજાયું તમને કે 6 કિલો કેરીની ગણતરી કરી તો 15 રૂપિયા કિલો કેરીનો ભાવ હતો. 70 રૂપિયામાં તૈયાર થયેલો રસ વેચ્યો તો એમને અહીંયા ખરીદ કિંમત આપણી કેટલી બની હતી? 90 રૂપિયા. અને 140માં એમને રસ વેચ્યો છે એટલે 50 રૂપિયા એમને 6 કિગ્રાએ પ્રોફિટ થાય છે. હવે આગળ એની અંદર જોવાનું એ છે કે આ ખર્ચ કેવો છે? તો આ ખર્ચ ખાલી રસ તૈયાર કરી અને વેચ્યો છે, પણ રસ તૈયાર થાય તો એને સાચવવા માટે શું કરવું પડે? ખ્યાલ આવ્યો? કંઈ શું કરવું પડે? તમારા ઘરે શું કરો છો? જેમ ફ્રીજમાં રાખો છો અથવા બરફ નાખો છો, એમ બિઝનેસ કોમર્શિયલમાં શું કરવું પડે? તો એની અંદર બરફ નાખવો પડે અથવા એને બરફવાળી પેટીની અંદર સાચવવો પડે. બરાબર. તો આપણને જરૂર પડશે શેની? બરફની. હવે 6000 કિલોમાં જે કેરી છે એમાંથી 2000 કિલો રસ નીકળે છે. બરાબર. તો 2000 કિલો રસને સાચવવા માટે શું જોઈએ? તો 1500 કિલો બરફ જોઈએ. બરાબર. 1500 કિલો બરફ જોઈએ. 1 કિલોનો ભાવ 2 રૂપિયા હોય તો 1500 કિલોના કેટલા થાય? તો 3000 રૂપિયા બરફના. બરાબર.
એ જ પ્રમાણે આગળ કે આ બધું જે આપણે સામાન લાવીએ છીએ કેરી અથવા તો માર્કેટની અંદર ખરીદી કરીએ છીએ એ સામાન લાવવાની શેમાં હોય છે તો રિક્ષા અથવા ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરવો પડે તો એના માટે એનો પાર્કિંગ ખર્ચ છે રિક્ષાનું ભાડું છે એ બધાની ગણતરી પણ આપણે કરવી પડે તો માની લઈએ કે એનો ખર્ચો આપણને 3000 રૂપિયા થાય છે બરાબર હવે 3000 રૂપિયા કોના થયા તો 3000 બરફ તો 3000 વત્તા 3000 કરીશું એટલે એ ખર્ચ પાછો કેટલો એડિશનલ આવશે તો 6000 રૂપિયા તો અહીંયા બીજો વધારાનો ખર્ચ કેટલો થાય છે 6000 રૂપિયા બરાબર એડિશનલ ખર્ચ 6000 રૂપિયા થાય છે તો કુલ નફો કેટલો હતો 50000 એમાંથી પાછો ખર્ચ કેટલો આવ્યો 6000 તો 50000માંથી 6000 બાદ કરીશું તો કેટલા મળશે તો 44000 મળશે તો 50000 માઇનસ 6000 કરીશું તો આન્સર કેટલો મળશે તો 0 0 0 અહીંયા 10 કેમ કે શૂન્યમાંથી 6 જાય નહીં એટલે 10 કો લેવો પડશે તો 10માંથી 6 જાય તો 4 અને અહીંયા 4 એટલે 44000 રૂપિયા તો સમજાઈ ગયું મિત્રો જે 6000 કિગ્રા કેરીમાંથી રસ બનાવવો છે તો 2000 કિલો રસ નીકળે છે રસને સાચવવાથી લઈને વેચવા સુધીનો જે ખર્ચ છે એ ટોટલ આપણે નફો વેચવાથી મળતો નફો એમણે ટોટલ શોધ્યું તો 44000 રૂપિયા એમને પ્રોફિટ થાય છે તો આ બિઝનેસ કરાય કે નહીં તો હા જો એક મહિનામાં એમને 44000 પ્રોફિટ મળતો હોય અને એવા 10 માણસો જો કામ કરતા હોય તો એડિશનલ આ લોકોને 4400 રૂપિયા મળે છે પ્લસ એમનો જે કેરી વેચવાનો બિઝનેસ છે એ તો રહેવાનો જ છે તો આ બિઝનેસ કરાય બરાબર હવે વિડીયોની અંદર તમને ખ્યાલ આવી જ ગયો હશે અહીંયા જે મેં રકમ તમને કીધી છે આ ટાસ્ક તમે પૂરો કરજો અને આનો જવાબ શોધજો થેન્ક યુ